ભરૂચથી સમાચાર સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા બાદ પતિએ દવા ગટગટાવી છે। હાલત ગંભીર છે। માથાના ભાગે ગંભીર ઈજા થતા પત્નીનું મોત નીપજ્યું છે। હત્યારા પતિએ ત્યારબાદ ઝેરી દવા પી લેતા તેને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જાણ વેડજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું અપડેટ મળી રહી છે હાલમાં સમગ્ર ઘર કંકાસના કિસ્સામાં? જી સમગ્ર ઘટના જે સામોજ ગામેના છે અને પતિએ છે ને પત્નીની હત્યા કરી હતી। માથાના ભાગે તીક્ષ્ણ કોઈ હથિયારથી મૃતકને ગંભીર ઈજા કરી હતી। તેથી તેની પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। હત્યારા પત્નીએ જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, કારણ કે તેણે જેવી પત્નીની હત્યા કરી તેવી તરત જ એને દવા ગટગટાવી હતી। હત્યાનું કારણ હજુ હાલ સુધી અકબંધ છે। હત્યાના પત્ની જે વધુ સારવાર માટે જે પતિ છે તેને વધુ સારવાર માટે અત્યારે વડોદરા જે રૂરલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। જી આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પતિને સારવાર આપવામાં આવી રહી છે। પત્નીના મૃત્યુના સમાચાર કન્ફર્મ થઈ ચૂક્યા છે। ભાવનગરથી સમાચાર, બાઇક ઉપર સ્ટન્ટ કરવા યુવકોને પડ્યા છે ભારે। સ્ટન્ટ કરનાર યુવકો સામે કાર્યવાહી। શહેરમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં રોડ પર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો। 2 સગીર અને 2 યુવકો મળી કુલ 4ને ઝડપવામાં આવ્યા છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે। તો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક તરફ પહેલાની ઘટના કે જ્યાં આગળ તેઓ સ્ટન્ટ કરતા હતા, વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમાં અકસ્માત થતો પણ જોવા મળી રહ્યો છે। સ્ટન્ટ કરનાર યુવકો કે જે સ્ટન્ટ કરતા પડી જાય છે, ત્યારબાદ પોલીસને આ સમગ્ર ઘટનાની ધ્યાનમાં આવતા યુવકોને પકડી લીધા છે। તેઓ પાસે માફી પણ મંગાવી છે। સુરતમાં ગઠિયો રોકડ ભરેલી બેગ તફડાવી ફરાર થઈ ગયો। માંગરોળના ખીમ 4 રસ્તા નજીકની ઘટના છે। ફૂડ પેકેટ ડિલિવરી કરતા ટેમ્પામાંથી ઉઠાંતરી કરવામાં આવી। ટાયર પંચર થયું હતું કહી નજર ચૂકવી રોકડ રકમ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયો। ગઠિયાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જે ટેમ્પા ચાલક હતા તેઓને કીધું કે તારે ટેમ્પામાં પાછળના વ્હીલમાં જે છે તે પંચર લાગી રહ્યું છે। જે ટેમ્પો ચાલક નીચે ઉતરી અને પાછળના વ્હીલને ચેક કરવા જાય છે એ દરમિયાન ટેમ્પામાં જે પડેલી બેગ હતી કે જેમાં રોકડ રકમ હતી તે લઈ અને ગઠિયો ફરાર થતો સીસીટીવીમાં નજરે પડી રહ્યો છે। ભાવનગરથી સમાચાર, પાલીતાણા પોલીસ સ્ટેશનમાં આધેડનો આપઘાત। અમદાવાદના આધેડનો ઝેરી દવા પી આપઘાત। શૌચાલયમાં અનાજમાં નાખવાની દવા ગટગટાવી શેત્રુંજે ડુંગર ઉપર આરતી માટે 11 લાખની બોલીની રકમ ન ચૂકવતા પોલીસમાં અરજી થઈ હતી। 53 વર્ષીય યોગેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે પીએમ ખાતે ખસેડાયા છે। યોગેશભાઈ દ્વારા અગાઉ શેત્રુંજે ડુંગર ઉપર આરતીમાં ઘીના ઘડાની બોલી લગાવાઈ હતી, જેમાં 11 લાખ જેટલી રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમા કરાવવાની હતી, પરંતુ એ રકમ જમા ન કરાવતા પેઢી દ્વારા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ સામે અરજી દાખલ કરાઈ। એ અરજીના કામે યોગેશભાઈને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા। સ્થાનિક પોસ્ટે દ્વારા એક માણસ યોગેશ ડેડિયા, જેની ઉંમર 53 વર્ષ છે, અરજીના કામે એને થાના બોલાવવામાં આવેલ। કાયદેસર આગળની પ્રક્રિયા કરવા માટે એની પૂછપરછ કરવામાં આવેલ। પછી જે છે એને અમારા જે તપાસનીસ હતી એને કીધું કે એને વોશરૂમ જવું છે। વોશરૂમ ગયા અને વોશરૂમથી આવ્યા પછી એને થોડી દેર પછી પીએસઓને રજૂઆત કરી છે કે એને છાતીમાં દુખાવ છે, એને બેસિકલી ઝેર પી લીધી હતી। સંગઠન છે એના દ્વારા એક અરજી કરવામાં એના વિરુદ્ધ નાણાકીય નેચરની એક અરજી હતી અને એક બીજી અરજી હતી બોલાચાલીની। આ અનુસંધાનના કામે એને જે છે થાનામાં બોલાવવામાં આવેલ હતી। છોટાઉદેપુરમાં રખડતા આંખલાનો આતંક। નગરના મુખ્ય માર્ગ પર 2 આંખલા વચ્ચે યુદ્ધ થયું। જાહેરમાં આંખલા બાખડતો વિડીયો આવ્યો સામે। આંખલાના યુદ્ધને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રખડતા પશુઓને લઈને નગરજનોમાં રોષ જોવા મળ્યો। સરકારની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ રહી છે। શિબિરમાં અનેક વિષયો પર ચર્ચા અને સેમિનારો યોજાયા હતા। જોકે સમય મળતા રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હળવાશની પળો પણ માણે છે। આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો। આ સાથે કેટલાક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા। મુખ્યમંત્રીને પણ આપ જોઈ રહ્યા છો, પહેલા તેઓ સમજણ પણ મેળવી રહ્યા હતા। તેમની સાથે રાજ્યના મંત્રીઓ જોવા મળી રહ્યા છે।
નવનિયુક્ત મંત્રીઓ સાથે નાયબ મુખ્યમંત્રી પણ બેઠા જોવા મળી રહ્યા છે અને અધિકારીઓ પણ છે કે જેઓ સરકારની આ 12મી ચિંતન શિબિરની અંદર અલગ અલગ ભવિષ્યના જે પ્રોજેક્ટ્સ છે તેને લઈને તો વાત કરતા જ હતા, પરંતુ જે હસ્તકલાઓ છે કે જે ગુજરાતનો વારસો છે, જેમ કે વારલી પેઇન્ટિંગ કે જે દ્રશ્યોમાં પણ આપને જોવા મળી હશે કે હર્ષ સંઘવી, આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખુદ હર્ષ સંઘવી જે છે એ તમામ જે વસ્તુઓ છે તેને બનાવવાનો પ્રયાસ કરતા હતા. જે હસ્તગત થયેલી વસ્તુઓ લાંબા સમયથી આપણા પૂર્વજો કરતા આવ્યા છે, આપણા આદિવાસી ભાઈઓ બનાવતા આવ્યા છે, અન્ય સમાજના લોકો બનાવતા આવ્યા છે, તેઓની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે હર્ષ સંઘવી તે કરતા જોવા મળ્યા. મુખ્યમંત્રી ત્યાં ઉપર ઊભા છે, આપ જુઓ દ્રશ્યોમાં, નાયબ મુખ્યમંત્રી આ વારલી પેઇન્ટિંગ કરી રહ્યા છે. તેમની સાથે સાથે મુખ્યમંત્રી ઉપર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ઊભા થયેલા, અને ત્યારબાદ તેઓ વાતચીત કરતા પણ નજરે પડે છે. દ્રશ્યોની અંદરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ચિંતન શિબિર છે તેમાં કેટલાક મહત્વના મુદ્દાઓની સાથે સાથે આવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કૌશિક વેકરિયા કે જેઓ હાલમાં મંત્રી બન્યા છે, નવા મંત્રી કે જેઓને પહેલી વખત મંત્રી બનવાનો મોકો મળ્યો છે, તે પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. કેટલાક અન્ય મંત્રીઓ, અધિકારીઓ પણ આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે કે જેઓ આ કલાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ કલાને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આ કલા જે લોકો કરી રહ્યા છે તે કેટલી મહેનતથી કરી રહ્યા છે તે ખુદ હાથ અજમાવીને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારની 12મી ચિંતન શિબિરનું આયોજન છે અને તેની અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બીજી તરફના એ દ્રશ્યો અમે આપને એ પણ બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી પણ નાયબ મુખ્યમંત્રી સાથે ઊભા જોવા મળી રહ્યા છે. વારલી પેઇન્ટિંગ તો હર્ષ સંઘવીએ કરી, પરંતુ નાયબ મુખ્યમંત્રી જ્યારે આ અલગ રીતના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા, સમજણ મેળવી રહ્યા હતા, ગ્લાસગોની અંદર જઈને આવ્યા છે તેઓ 2030 માટે અમદાવાદના યજમાન તરીકે હવે ત્યાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફના આ દ્રશ્યો અમે એ પણ બતાવી રહ્યા છે ચિંતન શિબિરના, કે જ્યાં આગળ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ તમામ મંત્રીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવાર હોય ત્યારે મંત્રીઓની ઉપસ્થિતિ, અધિકારીઓની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી હતી. आदिवासी क्षेत्रों की पहचान है वारली पेंटिंग, और वारली पेंटिंग के माध्यम से आज चिंतन शिविर में मेरी ये बहनों के साथ साथ मेरे साथी मंत्री भी आज उनके साथ हाथ बटा रहे हैं. खास तौर पे आदिवासी क्षेत्र की बहनों जितनी अच्छी तरह से तो हम ये काम नहीं कर पाए, लेकिन उनके साथ खड़े रह के वारली पेंटिंग को और देश और दुनिया तक पहुंचाने के लिए क्या कर सकते हैं, उसके लिए ज़रूर से हमने हाथ बटाए हैं. चिंतन शिविर में ये बहुत ही अच्छा प्रयास किया है. કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ છે તૈયાર. અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ સાથે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન મળી રહ્યું છે. શહેરમાં ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્લે ગ્રાઉન્ડ એરિયા તૈયાર કરાયા છે. એએમસી દ્વારા અલગથી બજેટની જોગવાઈ પણ કરાઈ છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના મતે શહેર સ્પોર્ટ્સ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે અને શહેરમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરી ચાલુ છે, જેમાં 40 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં 1, 42 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં 2, 10 કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં 1, 296 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં 4, 42 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 1, 33 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 1 અને 45 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં 1. આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ 1106 કરોડનો ખર્ચનો અંદાજ છે. ઉપરાંત એએમસી સંચાલિત વિવિધ વોર્ડમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થઈ રહી છે, જેમાં 48 જિમ્નેશિયમ, 6 સ્કેટિંગ રિંગ, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ, 5 રિક્રિએશન સેન્ટર છે. તો ઝોન વાઇઝ પ્લેગ્રાઉન્ડની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 5 પ્લેગ્રાઉન્ડ છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 7. આમ 29 કરોડના ખર્ચના અંદાજ સાથે 27 પ્લેગ્રાઉન્ડ છે. અલગ અલગ ઝોનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે. 7 ઝોનની અંદર, પૂર્વ ઝોનની અંદર 1, ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનની અંદર 1, પશ્ચિમ ઝોનની અંદર 4, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1, દક્ષિણ ઝોનની અંદર 1 અને ઉત્તર ઝોનની, આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન તેની પાછળ આદરણીય વાત કરવામાં આવે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને મહાનગરપાલિકા દ્વારા, જેમના દ્વારા વિકાસની અંદર અનેક ગ્રાન્ટ જ્યારે મળતી હોય 1100 કરોડના ખર્ચે અમદાવાદના યુવાનો માટે, ગુજરાતના યુવાનો માટે, ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બોટાદ જિલ્લાની મુલાકાતે બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિધાનસભા 107ના શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે તેમની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હાલ રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી, જેમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો અને શક્તિ કેન્દ્રના સંયોજકો સહિત નિયુક્ત હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। જે બોટાદ વિધાનસભાની સીટ છે તે માન્ય શ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી કાર્યકર્તાઓના એક હોસલા અને પ્રોત્સાહન માટે, રાષ્ટ્રના નિર્માણ માટેના કામની અંદર જોડાવા માર્ગદર્શન આપવા આવ્યા છે અને કાર્યકર્તાઓને આજે એક રાષ્ટ્રનું કામ છે, એક આ દેશના નિર્માણનું કામ છે, લોકશાહીનું કામ છે, તેના રૂપે આજે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। મહેસાણાના બહુચરાજીમાં શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા, ખાદ્ય તેલોના હોલસેલ